કાઉન્ટર્સમાં એ છે આરઈસી કાઉન્ટર. કેવું લાગે તમને? ચાર્જ કેવા છે? આરઈસીમાં ડેફિનેટલી છેલ્લા 3-4 દિવસ એક મોમેન્ટમ ને ટ્રેક્શન જોવામાં આવ્યું છે, અને બટ એના પહેલા પણ એક કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ જોયો તો આપણે ગઈકાલે 350 ના ઉપર, અને કરન્ટલી એના ઉપર જ સસ્ટેન થઈ રહ્યું છે. એટલે મોટા લેવલે અગર આપણે જોઈએ તો ડેફિનેટલી વીકલી બેસિસ ઉપર પણ એક રિવર્સલ જોવામાં આવ્યું છે, બીકોઝ 200 વીક્સના સપોર્ટથી જ આપણને એક રિવર્સલ જોવા આવ્યું છે. તો આની અંદર બાય કરવાની જ સલાહ રહેશે આરઈસીમાં કરન્ટલી, અને કરંટ વીકમાં ઓલરેડી 4.5% ઉપર છે, એટલે સ્ટેગર્ડ મેનરમાં આપણે બાય કરશું. 360 સુધી મળે તો પણ બાય કરવાની જ સલાહ રહેશે. 340 ના નીચે એક સ્ટોપ લોસ રાખશું અને ઉપરમાં 395 નો એક ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો 395ના ટાર્ગેટ માટે અને 304